હોમિયોપેથિક, આયુર્વેદિક અને એક્યુપ્રેશર સારવાર કોઈ જાતના અને એ પ્રકારની દવા કે જ્યાંથી બીમારી મટે નહીં ત્યાંથી કોઈ જાતના ચાર્જ વિના તમને દવાઓ મળતી રહ્યા કરે એવી સુવિધા કરી આપી. અને 2008 ની ઈચ્છા હતી કે આપણે શારીરિક તો બરાબર પણ સાથે સામાજિક પણ કોઈ નબળો વર્ગ હોય કે આપણા પરિવારમાં કોઈ સંખ્યા ઓછી હોય, તમારા વ્યક્તિ ઓછા હોય અને કોઈ વડીલ વ્યક્તિ કે જેના આવક ખાસ ન હોય એવા લોકો માટે દર મહિનાના રવિવારે એકવાર ખીચડી વિતરણ ચાલુ કરીએ. તો સંસ્થા તરફથી એક નાનું પેકેટ તૈયાર કરી અને ખીચડી વિતરણ ચાલુ કર્યું. અને એ માહિતી ધીમે ધીમે સંસ્થા દ્વારા બધા સુધી પૂર્તિ થઈ ગઈ. તો દાતાઓ તરફથી નવી વસ્તુઓ પેલા ખીચડી વિતરણ હતું, ત્યારે 10-12 જેટલી વસ્તુઓ દર મહિનાના પહેલા રવિવારે જેટલા 100 જેટલા કાર્ડ બનેલા છે દરેક લોકો સુધી આ ભજન મિત્ર મંડળ ટ્રસ્ટ પહોંચાડતું હોય છે. અને એમાં નામી અનામી ઘણા માણસો અને નવા નવા દાતાઓ આમાં જોડાતા જાય છે. અમારો ખાસ આગ્રહ એવો હોય છે કે આ વસ્તુઓ ખરેખર જરૂરી વર્ગ સુધી પહોંચે અને તમે પણ દાતા તરીકે આમાં હિસ્સો લઈ શકો. એ માટે તમને જ્યારે પણ એવું લાગે કે મારે અમુક વસ્તુની જરૂર નથી ત્યારે તમે વસ્તુ બીજાને ઉપયોગમાં આવે એવી રીતે તમે તમારા હાથે પણ દાન કરી શકો. જેમ કે આ વખતે પુસ્તકો અત્યારે 9 વર્ષ ચાલુ થાય છે, વેકેશન લગભગ બધા સ્કૂલો ચાલુ થવા મળશે, દરેક પુસ્તકોની જરૂર પડવાની. એક બુક છે 20 રૂપિયા 25 રૂપિયાની મળતી. તો દાતાઓ આપણા પરિવારમાં નાના બાળકો પણ અભ્યાસમાં આગળ વધે એ માટે સમયાંતરે જે જરૂરી વસ્તુ એનો ઉપયોગ કરતા હોય છે. તમારા ઘરમાં ધારો કે કોઈ બાળક નથી, પુસ્તકની જરૂર નથી, તો તમે પ્રેમથી ના પાડી શકો છો. એનો બીજી કોઈ જગ્યાએ સારી જગ્યાએ ઉપયોગ થઈ શકે. તો ખાસ આ ભજન મિત્ર મંડળ જે આખું ભાઈ છે, રોહિતભાઈ છે, આખો પરિવાર છે, એના માટે લાગણી હોય છે કે આ લાંબા સમય સુધી દાતાઓને આપવાનું મન થાય, લેનારને પણ સંકોચ ન થાય, શરમ ન લાગે અને જ્યાં જરૂરિયાત છે ત્યાં પ્રેમથી માગે. જ્યારે પૂર્તિ થાય ત્યારે બીજા લોકો સુધી પહોંચાડે. માગવામાં પણ શરમ નથી. કાર્યભાઈ પણ વાત કરતા, એના મુખ્ય જે સ્થાપક પ્રમુખ હતા એ પણ ક્યારેય ભાગવામાં શરમાતા નહીં. કોઈ દાતા પાસે હાથ લંબાવવો પડે કે અમારે સંસ્થાને ચલાવવા માટે અમુક પ્રકારના દાનની જરૂર છે, તો પ્રેમથી હાથ લંબાવતા અને એક હાથ લંબાવતા પણ 10 લોકો દેવા તૈયાર થઈ જતા. અને ઘણા એવા દાતાઓ આજીવન આપણી પાસે છે કે જે લોકો સંસ્થાની પ્રવૃત્તિ જોઈને ક્યારેય રૂબરૂ આવ્યા નથી, ક્યારેય રિપોર્ટ માંગ્યો નથી, ક્યારે હિસાબ માંગ્યો નથી, પણ પ્રેમથી એક નિસ્વાર્થ ભાવે અને મિત્ર ભાવે આ સુધી વસ્તુ પહોંચાડે છે. તો તમે અહીંયા પણ જોવો છો, નીચે પણ જોવો છો. વ્યવસ્થા કરી થોડી અઘરી છે. છેલ્લા 5 દિવસથી બધા પેકિંગ કરવા, વસ્તુઓ ભેગી કરવી, કોઈ બગડે નહીં, ક્યાંય તકલીફ ન થાય એવી સુવિધા બધું મંત્રીમંડળ કરતું હોય છે. ખાસ જોઈએ કે જે રીતે એ લોકો વ્યવસ્થા ગોઠવેલી હોય છે અને તમારે પણ એમાં સાથ સહકાર આપવી અને એકદમ સ્મૂથલી સરસ રીતે બધું આ ચાલતું રહ્યા કરે એ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ખાસ ભજન મિત્ર મંડળના જે કંઈ મંડળ છે એ બધા ખૂબ આભાર.